જય ગૌ માતા મિત્ર। આ વેગડ ગૌકૃપા ફાર્મ છે, એમાં આપણે સિંગ વાવેલી છે 2 નંબર ઉનાળો। એની મારી પાસે બાજરી છે મિશ્ર પાકમાં, પછી મકાઈ છે જોઈ શકો છો, પછી તલ વાવેલા છે મારી પાસે નાખ્યા છે, મગ છે મારી પાસે મિશ્ર પાકમાં, મકાઈ છે, બાજરી છે, અને હાથી કામ શરૂ છે। દેશી જુગાડ ખરપડીઓ કરીને નાખી છે, જોઈ શકો છો તમે। જો આ મગ છે મિશ્ર પાકમાં, પછી આ તલ છે, જો એ વાંચી સાઈડ છે હમણાં। પછી આમાં બીજા અમૃત કરેલું છે, ઘણ જીવામૃત નાખેલું છે માંડવીમાં, પછી પાણે પાણે અમે જીવામૃત પાઈએ છીએ। અને આ ડુંગળી છે ઓર્ગેનિક, એમાં મિશ્ર પાક છે। સૂર્યમુખી હતા, સૂર્યમુખી લણી લીધા છે, પછી આજમાં છે બધી મિશ્ર પાકમાં, એવા ઘણા છોડવા છે આમાં। ગલગોટા છે, હાવ શુદ્ધ 4 વર્ષ અમે કરી છીએ અને 5મું વર્ષ શરૂ થયું છે। મારી પાસે લસણ હોત છે મિશ્ર પાકમાં, પાળે પાળે જોઈ શકો છો, જો પાળે પાળે લસણ છે, હંધે પાળે। તારીખ છે આ 100 ત્રીજો મહિનો 2024। જો તમે આ હાથી આચ્યા વગરનું છે, જો એમાં તલ છે મિશ્ર પાકમાં, મગ છે। મારું નામ છે દિનેશભાઈ નક્કાભાઈ ગોરૈયા, ગામ વિજપડી, સાવરકુંડલા તાલુકો, અમરેલી જિલ્લો। અને આ દેશી બાજરો છે બાબરકોટનો, જોઈ શકો છો તમે। હાથથી હાથી હાકી છે ખરપડી, દેશી જુગાડ। જય ગૌ માતા। સુભાષ પાલેકર પદ્ધતિ, પ્રાકૃતિક।